લીલા માણીએ। અને ધારો કે આજે આપણે ઘેર કૃપા કરીને પ્રભુ ભોજન કરવા પધારે તો આપણી પણ હાલત આ ગોપી જેવી જ થાય ને। આજ ગોપાલ પાહુને આए નિરખીને નગારી સુંદર વદન કમલ કી શોભા મોમન રયો હેલો ભાઈ જૈસે લતા પવન બસ દ્રુમ સો છૂટત ફિરલા પટારી મધુમેવા પકવાન મીઠાઈ વ્યંજન बहुत बनाई राग रंग में चतुर सुरा प्रभु कैसे सुख उपजाई आज गोपाल पाहुने आए। ત્રીજા પ્રકારનો રાજભોગ એટલે હઠ કરીને દાણ માંગવું અને આરોપવું। આ દાણ એટલે આપણી પાસેથી ઠાકોરજી આપણા મનમાં રહેલા કામ ક્રોધ વગેરેને માગે છે। તો આપણે આ એક સુંદર કીર્તન દ્વારા એની લીલા માણીએ। આ મીઠા ગોરસ ખાવજે ગુજરિયા ગોરસ આપો તો જવા દે તું ગુજરિયા નહીં આપો તો રસ્તો રોકી લે તું ગુજરિયા ગોરસનું મૂળ ઘણું ભારી કનૈયા પાલવ મેલું તો જાઉં મારી કનૈયા ગોરસ આપો તો પાલવ છોડું ગુજરિયા નહીં આપો તો મટકી તારી ફોડું ગુજરિયા મટકી તારી પાસે રાખી ગુજરિયા રસિક પ્રીતમ રીજા ચાખી ગુજરિયા મીઠા મીઠા ગોરસ ખાવજે ગુજરિયા મીઠા મીઠા ગોરસ ખાવજે ગુજરિયા। ચોથા પ્રકારનો રાજભોગ એટલે વનમાં છાપ લીલા। શ્રી ઠાકોરજી આપણો લાલો બાલ બાલ સાથે વનમાં ગાયું ચરાવવાની જાય છે ત્યારે યશોદા મૈયાને ઘરે ચિંતા થાય છે કે મારો લાલો ભૂખ્યો થયો છે। એટલે ગોપીઓને બોલાવીને સામગ્રીની ટોપલીઓ તૈયાર કરીને વનમાં મોકલે છે અને લાલો કેવી રાહ જોવે છે એ આપણે આ કીર્તન દ્વારા જાણીએ। गोविंद लीजे छाक तिहारी बई बड़ी बैर बैठी मग चितवत रसना डेरत हारी बहु व्यंजन पकवान मिठाई तुम लायक रुचिकारी कीनी भली तुम आई गोपीजन भूख लगी अति भारी यमुना तीर कदम्ब की छैया मंडल रचना कीनी चतुर्भुज प्रभु गिरिधरन लाल तब चाक बाट सबलीने गोविंद लीजे छाक तिहारी। પછી સંધ્યા સમય થયો અને લાલો વનમાં ગાયું ચરાવીને પાછો નંદાલયમાં આવે છે। યશોદા મૈયા સાથે ઘોડી જાય છે અને રાત્રિ થતાં જ વૃંદાવન ગિરિકંદ્રામાં અને ચંદ્ર સરોવર પર જઈને બંસી નાદ કરે છે। बजत कुंज में मंजू बांसुरी ब्रज बधू
વૈષ્ણવો કાનાની બંસરી વાગી રહી છે, આપણને નોતરું દઈ રહી છે. શેને માટે? તો રાસ રમવો. કાનો 3 પ્રકાર છે રાસ રમ્યો છે. પ્રથમ, વચ્ચે કાનો અને ફરતે ગોપીઓ. બીજો રાસ 2 ગોપી અને વચ્ચે કાનો. ને ત્રીજો રાસ ઉત્તમ રાસ, 1 ગોપી અને 1 કાન. તો ચાલો ગોપી બની જઈએ અને વૃંદાવન ચંદ્ર સરોવર પર રાસ રમવા માન ભૂલીને, સંસાર ભૂલીને કેવી રીતે જઈએ? વૃંદાવન ગયા તારે રાસ ખેલવા, બંસી સુણી ગયા તારે રાસ ખેલવા, ભાન ભૂલી દોડી ગયા રે રાસ ખેલવા. ચંદ્ર ખીલ્યો ના